સુરતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો મામલો સામે આવ્યો હતો। જાણીતી સુરભી ડેરીનું પનીર નકલી હોવાનું રિપોર્ટમાં ખુલતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે। પોલીસે સુરભી ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે। તેની સામે છેતરપિંડી અને આરોગ્ય સાથે ચેડા કરવા બદલ ગુનો નોંધાયો છે। તપાસમાં જાણવા મળ્યું કે આ ડેરીમાંથી રોજનું આશરે 1000 કિલો જેટલું નકલી પનીર વેચવામાં આવતું હતું। જોકે ગુનાની જાણ થતાં જ ડેરીનો માલિક કૌશિક પટેલ ફરાર થઈ ગયો હતો। પોલીસે હાલ ફરાર માલિકને ઝડપી પાડી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। 954 કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોદરામાં કરવામાં છે। એના જે બે સંચાલકો છે એમાંથી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે। આ જે સંચાલક છે એના જે અહીંયા ખટોદરાની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે।